નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 કોલસો અને પેટ્રોલિયમ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડિયો તમારે સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. લાઈક કર્યા બાદ હાઈટ પર જઈ તમારે પોઈન્ટ પણ આપવાના થાય છે. તો ચાલો આપણે તમારો વધારે સમય વેસ્ટ ન કરતા આપણે ચેપ્ટર તરફ આગળ વધીશું. તો ચલો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ધોરણ 8 વિષય વિજ્ઞાન કોલસો અને પેટ્રોલિયમ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. ધોરણ 8 ના તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. પ્રશ્ન નંબર 1 છે, સીએનજી અને એલપીજી બળતણ તરીકે વાપરવાથી શું ફાયદો થાય છે? તો સીએનજી અને એલપીજી બળતણ વાપરવાના ફાયદા. તો સીએનજી એલપીજી કેવા છે? સ્વચ્છ છે. કેવા છે? સ્વચ્છ છે. આ બંનેના વપરાશમાં પ્રદૂષણ ઓછું ફેલાય છે. આ બંનેના વપરાશ કરવાથી આપણા જે પ્રદૂષણ હોય છે વાતાવરણની અંદર એ ઓછું ફેલાય છે. સીએનજી નો ઉપયોગ વધુ ઉત્પાદન માટે કરવામાં આવે છે. સીએનજી નો ઉપયોગ વધુ ઉત્પાદન માટે આપણે ખાસ કરવામાં આવતો હોય છે. સીએનજી નો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાના સુધી પાઇપલાઇન દ્વારા પણ પહોંચાડવામાં આવે છે. પહોંચાડી પણ શકાય છે. બંને બળતણનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે. બંને બળતણનો સીધો દહન માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. રોડને બીજો પ્રશ્ન છે, રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમ પેદાશનું નામ જણાવો. તો રોડને આપણે સમતલ કરવા માટે પેટ્રોલિયમ પેદાશ છે બિટ્યુમિન રોડ. બિટ્યુમિન રોડ સમતલ કરવા માટે વપરાય છે. વિડિયો તમે સ્ટોપ કરી અને વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો. આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે એ આપણે સમજવાનું છે. તો લગભગ 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. કેટલીક કુદરતી આફતોને કારણે આ જંગલો જમીન નીચે દંટાઈ ગયા હતા. તેની ઉપર માટી જમા થઈ જવાથી તે દબાતા ગયા છે. ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં વધારો પણ થતો ગયો છે અને ઊંચા દબાણ તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીમે ધીમે રૂપાંતર થવા લાગી છે. મૃત વનસ્પતિઓમાં કોલસોમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ધીમે ધીમે કાર્બોનાઇઝેશન જે થતું હોય છે એને કાર્બોનાઇઝેશન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 4 તમારી સ્ક્રીન ઉપર છે. ખાલી જગ્યા આપણે પૂરવાની થાય છે. ખાલી જગ્યા અને ખાલી જગ્યા અશ્મિ બળતણો છે. કોલસો છે, પેટ્રોલિયમ છે અને કુદરતી વાયુ છે. આપણા અશ્મિ બળતણો આપણે કહી શકીએ. પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાઓ ખાલી જગ્યા કહે છે. તો પ્રક્રિયાનું શું કહે છે? શુદ્ધિકરણ કહે. શું કહે છે? શુદ્ધિકરણ કહેવામાં આવે છે. ખાલી જગ્યા વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે. તો શું છે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ? સીએનજી. શું છે? સીએનજી છે. નીચેના વિધાનો ખરા છે ખોટા આપણે જણાવવાના થાય છે. તો અશ્મિ બળતણનો પ્રયોગશાળામાં બનાવી શકાય. મિત્રો, અશ્મિ બળતણ પ્રયોગશાળામાં ન બનાવી શકાય આ વિધાન કેવું છે? ખોટું છે. સીએનજી પેટ્રોલ કરતા વધારે પ્રદૂષણ કરતું બળતણ છે. મિત્રો, વધારે પ્રદૂષણ ના કરે. સીએનજી બહુ ઓછું પ્રદૂષણ કરે છે આપણે જાણીએ છીએ. આ વિધાન પણ કેવું છે? ખોટું છે. કોક અને કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. તો મિત્રો, આ વિધાન પણ કેવું છે? સાચું છે. કોલટાર એ વિવિધ પદાર્થનું મિશ્રણ છે. આ વિધાન ખરું છે. કેરોસીન અને અશ્મિ બળતણ નથી. તો કેરોસીન શું છે મિત્રો? અશ્મિ બળતણ નથી છે. આ વિધાન કેવું છે? ખોટું છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. બહુ સરસ ચેપ્ટર છે આપણું. અચૂક તમારે તૈયાર કરી નાખવાનું. બરાબર છે. શા માટે અશ્મિ બળતણને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે સમજાવવું. તો અશ્મિ બળતણ બનતા લાખો વર્ષો લાગે છે. કેટલા વર્ષો લાગે છે? લાખો વર્ષો લાગે છે. અને મનુષ્ય વિવિધ પ્રવૃત્તિઓમાં અશ્મિ બળતણનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. અને કુદરતમાં અશ્મિ બળતણનો જથ્થો મર્યાદિત પ્રમાણમાં છે. ને આ કારણે અશ્મિ બળતણને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કહીએ છીએ. પ્રશ્ન નંબર 7 તમારી સ્ક્રીન ઉપર છે. કોકના ગુણધર્મો અને ઉપયોગો વર્ણવો. તો કોકના ગુણધર્મો છે
તે ખૂબ જ સખત હોય છે. કોક હોય છે એ ખૂબ જ કેવું હોય છે? સખત આપણને જોવા મળે છે. તે છિદ્રાળુ અને કાળા રંગના પદાર્થ છે. છિદ્રાળુ કેવું છે? કાળા રંગના પદાર્થ છે. તે કોલસો શુદ્ધ છે. તેમાં કાર્બનનું પ્રમાણ 87% થી 89% છે. જે કોક હોય છે એમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે? 87% થી 89% આપણને જોવા મળે છે. તે સળગે ત્યારે તેમાં ધુમાડો ઉત્પન્ન થતો નથી. જે કોક જ્યારે સળગતું હોય છે એના અંદર ધુમાડો જે નીકળતો હોય છે એ નીકળતો નથી. કોકના ઉપયોગો તો સ્ટીલના ઉત્પાદનમાં જ્યારે આપણે રોજબરોજ જીવનમાં સ્ટીલનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. સ્ટીલના ઉત્પાદનમાં જે કોક ઉપયોગી છે. કેટલીક ધાતુઓમાં નિષ્કર્ષણમાં પણ આ કોક વપરાય છે. ત્યારબાદ હવે આપણે આ સ્વાધ્યાયનો લાસ્ટ પ્રશ્ન છે. મિત્રો ખાસ તમારે જોઈ લેવો. ખાસ તમારે સમજ્યા બાદ આ બધા પ્રશ્ન એક વખત વિડીયો તમારે જોઈ લેવો. ત્યારબાદ સમજી વિડીયો સ્ટોપ કરી તમારે લખવાના છે. ડાયરેક્ટ કોપી પેસ્ટ તમારે નથી કરવા. જો કોપી પેસ્ટ કરશો તો પરીક્ષામાં તમને મોટો લોસ જઈ શકે છે. એટલે મારે લોસ ન જાય એ માટે કોપી પેસ્ટ તમારે કરવાના નથી. પેટ્રોલના નિર્માણમાં પ્રક્રિયા વર્ણવું. સમુદ્રમાં રહેલા સજીવો દ્વારા પેટ્રોલનું નિર્માણ થતું હતું. આ સજીવો જે મૃત્યુ પામતા અને મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા હતા અને તેઓ રેતી અને માટીના સ્તરો ઢંકાતા ગયા અને આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી હોવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે દટાયેલ જીવોનું અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયા દ્વારા પેટ્રોલિયમ અને કુદરતી વાયુઓમાં રૂપાંતર થયું છે. તો આ છે આપણું અશ્મિ બળતણ. આ છે આપણો પેટ્રોલિયમ છે. તો મિત્રો ચેનલ પર જો નવા હોય તો ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો. અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. જે લાઈક કર્યા બાદ નીચે તમે જોજો હાઇટ નું ઓપ્શન છે એના પર ક્લિક કરજો અને તમારા 370 પોઈન્ટ આપવાના થાય છે એ તમે આપી શકો છો. મિત્રો હવે તમારે કયા વિષયની અંદર અને કયો વિડીયો જોઈએ છે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખજો અને તમે ક્યાંથી વિડીયો તમે નિહાળી રહ્યા છો એ પણ ખાસ તમારો જિલ્લો લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.